તો ફાઇનલી દોસ્તો હવે અમારે આજે પ્રયાગરાજને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે સવારે 10:30 વાગ્યાની અમારી આગ્રા માટેની ગાડી છે, જે અમને સાંજે 5 થી 6 વાગ્યાની આસપાસ આગ્રા પહોંચાડશે. તો હવે આના પછીના 2 દિવસ છીએ અમે આગ્રામાં. તો પ્રયાગરાજના વ્લોગમાં તમે કન્ટિન્યુ અમને જોવા બદલ અને અમારા વ્લોગને લાઇક શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમે હજી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો. જો એવો તૈયાર થાય. ઠંડી કેવી છે અત્યારે? 9 ડિગ્રી તાપમાન છે. અમે રાજકોટમાં જનરલી 15-17 ડિગ્રી સુધીના ટેવાયેલા હોય, એટલે અમને તો ભાઈ હા એમ થાય કે અમારા હૃદય બેસી જાય. સારું ચાલો બાય, જય સ્વામિનારાયણ. કેવું કર્યું પ્રયાગરાજ? બહુ મજા આવી ને? તો પછી આવી રીતે મારી ભેગા લગ્ન કર્યા ને તો તું ફરતી રહીશ. બહુ સારું. હા, થેન્ક યુ, આભાર. તો હવે અમારી જે ટ્રેન જર્ની છે એ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ આગ્રા. હઈ તમે જોઈ શકો છો કે અત્યારે અમારી ટ્રેન છે એ રસ્તામાં ઊભી રહી ગઈ છે. અહીંથી લગભગ હજી પોણી કલાકનો રસ્તો બાકી છે. 4 વાગે પહોંચવાનો ટાઈમ હતો, અત્યારે 4:30 થયા પણ ટ્રેન હજી પોણી કલાક ઊભી છે. કંઈક ક્રોસિંગ કે હોય છે એટલે અમારી ટ્રેન બી ઊભી છે, બાજુવાળાની બી ઊભી છે. આવા બાઈક છે અમારે, બીજું તો શું કરવું, પહોંચે ત્યારે સાચું. એમાં આ લોકો વચ્ચે ટૂટુટ એવું જે અમારે આગ્રા જવાનું છે. ટ્રેન 2 કલાક લેટ થઈ ગઈ, રસ્તામાં ઊભી રહી ગઈ નાસ્તો કરવા એટલે. તો અમે અત્યારે જો આગ્રા પહોંચી ગયા છીએ, બરોબર છે ફાઇનલી. અને અહીંયા જમવા બેસી ગયા છીએ. હોટલ પાસે બધા થાક્યા હતા તો કે જી મળે ને અહીંયા સુરતી એન્ડ પ્રદર્શ ઢાબા છે. 2 માસી છે એ રસોઈ બનાવે છે અને ખાવા બેસી ગયા છે આવી રીતે ટેબલ ઉપર. આ બી એક મજા અલગ છે. ફૂડ કેવું છે સિદ્ધાર્થ? સારું છે. ગરમા ગરમ રોટલી ને દાળ ને શાક. તો ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. તાપણા કરી ઠંડા પાણી હાથ ધોયે ને એટલે હાથ ખરાબ. અમે તાપડા કરી છે, તમે જો. તો કોટ બચારો નાખી. तो अभी हम आ गए हमारे नगर में. तो અમે અમારા નગરમાં આવી ગયા. જો તમે સિદ્ધાર્થનગર. અને આ આપણી હોટલ લવ કુશ. આપણે લવ કરી બધાને એટલે આપણે હોટલ બી લવ કુશ આપણી. તો ફાઇનલી આગ્રાની અંદર અમે છે એ અમારી હોટલ ચેક ઇન કરી લીધી છે. જો હશે બધું તે કીધું બધું બતાવે એટલે મેં તને બધું બતાવ્યું. તો દોસ્તો અમે અત્યારે જઈ રહ્યા છીએ હોટલની ટેરેસ ઉપર. હોટલવાળા ભાઈ એમ કીધું છે કે ભાઈ ત્યાં છે ને તમને આગ્રા તાજમહેલ દેખાશે. તો અમે જઈ રહ્યા છીએ જોવા. આપણે હવે જોઈ લઈ. આવી ગયા છીએ ટેરેસ ઉપર. ક્યાંથી તાજમહેલ દેખાય છે એ જોઈ લઈ. તાજમહેલ જોવું એક આપણું સપનું હતું, હજી ક્યાંય દેખાતો નથી હો. તો અમે તાજમહેલ ગોતી રહ્યા છીએ. તાજમહેલ અમે તમને ઝૂમ કરીને બતાવી દઈ. આપણી હોટલ પાસેથી જઈ શકાય. તો અમે જઈ રહ્યા છીએ. ફાઇનલી ટિકિટ લઈ લીધી છે તાજમહેલની. ઓનલાઈન બુકિંગ કરાવો તો 45 રૂપીસ છે. ઓફલાઈન કરાવો તો લાઇનમાં ઊભા રહે અને 50 રૂપિયા જેવી એની ટિકિટ હોય છે. બરાબર છે. હવે અમે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ તાજમહેલ. અહીંથી 500 મીટર
કિલોમીટર સુધી વોકિંગ હોય છે જો કંઈ ચાલી ન શકે તો એમના માટે તમે જોઈ શકો છો આ રીતની એ લોકોની પોતાની કાર્ટ આ ગોલ્ફ કાર્ટ ચાલે છે જે તમને 25-25 રૂપિયા લઈ અને ત્યાં સુધી મૂકી જાય છે. અંદર ખાવા પીવાની કોઈ બી ચીજ લઈ જવાની મનાઈ છે. ખાલી તાજમહેલ જોવું હોય તો એની ટિકિટ છે એ 50 રૂપિયા છે. તાજમહેલની સાથે બીજી તમારે એમાં મ્યુઝિયમ કે છે જોવું હોય તો એમની ટિકિટ 250 રૂપિયા છે. આપણે બંને વસ્તુ એક્સપ્લોર કરીશું. તો આ છે અત્યારે આગ્રાના મશહૂર મક્ખન તરબૂચ કે જે આખું તરબૂચની ઉપર એ લોકો આ સ્વીટને ઉમેરી અને બનાવે છે. તો આપણે આને ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. ફૂલ સ્વીટ હોય. અમેઝિંગ સિરિયસલી. તાજમહેલ એન્ટ્રી ગેટની અંદર જોઈ લ્યો તમે ભીડ. આખું બધું અહીંયા જ આવી ગયા હોય એવું લાગે. જો મેં જેની સાથે લવ મેરેજ કર્યા ને એના લવનું પ્રતીક જોવા માટે જઈ રહી છે. એની યાદમાં મેં ભૂતકાળમાં બનાવેલું હતું. આ લોકોએ ફોરેનર્સે બધાએ ગાઈડ કરેલું જો એને સમજાવે છે બધું. ગ્રુપમાં આવેલા છે બધા. આ એન્ટ્રી ગેટ છે અને જો સામે સંગે મરમર તાજમહેલ દેખાય. ફાઇનલી તાજમહેલ દેખાય છે. ફોકસ હવે ફોકસ થી બોલો વિડીયો કરી નાખ ચાલુ. આપણો નથી બનાવો. તાજમહેલમાં આવી રીતે 4 એન્ટ્રી ગેટ બનાવેલા છે. એક અહીંયા 3 થયા, એક અમે આવ્યા, એક આની બેક સાઈડ છે. દોસ્તો જો આ છે આ તાજમહેલ. વાહ ઠંડુ કેવું છે. કઈ નથી અંદર. હવે બનાવો તો તાજમહેલ નો અડવા જવાનું. ચોટી પકડી નાઈ લીધી. હાલ છાની જા જલ્દી. આમ કે આમ ચોટી હું પકડ આમ ચોટલો પકડ એટલે અમને ખબર પડે કેમ ચોટી પકડે. આ તો કોઈ બોલતું નથી એટલે. આ છે યમુના નદી. તાજમહેલ એક્ઝેક્ટ એના કિનારા ઉપર છે. તો અમે છીએ અત્યારે તાજમહેલ ઉપર. આઈ લવ યુ દીકા. અમે છીએ અત્યારે લવ યુ મહેલ ઉપર. આ ત્રીજી સાઈડ અમે આવી ગયા તાજમહેલની. આખા રાઉન્ડ માર્યો તાજમહેલને. ઓય બાબા બાપ. બસ બસ આટલી. તો અમે પેઠા લઈ લીધા છે
અલગ અલગ જાતના ભાઈ સિદ્ધાર્થ निगरानी और रिकॉर्डिंग की जा रही है। Fatehabad Road. Doors will open on the left. फतेहाबाद બાય બાય આગ્રા. હાલો રિક્ષામાં બેસી ગયા હવે જાય આગ્રા કાંડ. ત્યાંથી હવે ગોકુલ મથુરા વૃંદાવનની અમારી શું કહેવાય ટ્રીપ ન કહેવાય શું કહેવાય જાત્રા ચાલુ થાય છે. યાત્રા